સુરતમાં સૂર્યપુત્રી તાપીનો ભગવાન રામ સાથે અનોખો સંબંધ 108 મીટર લાંબી સાડી અર્પણ કરવામાં આવશે। સૂર્યપુત્રી તાપીનો ભગવાન રામ સાથે અનોખો સંબંધ સૂર્યપુત્રી પર તાપી પુરાણ નામનો એક આખો ગ્રંથ છે, જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે। જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો। સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈને અનેક લોકવાયકાઓ છે। તે જ કારણ છે કે આવતીકાલે અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજ રોજ સૂર્યપુત્રી તાપી માતાની 108 મીટર લાંબી અને 16 મીટર પહોળી ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર તૈયાર કરવામાં આવેલી સાડી અર્પણ કરવામાં આવશે। 108 કર્મકાંડી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં સૂર્યપુત્ર તાપી નદીને આ સાડી અર્પણ કર્યા બાદ મહાઆરતી કરવામાં આવશે। એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા રહેલી છે। વધુ માહિતી જોઈએ તો આવતીકાલે અયોધ્યા મુકામે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। દેશભરના લોકોમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે ઘણો ઉત્સાહ છે। ભગવાન શ્રી રામને આવકારવાનો સૌ કોઈ લોકો થનગની રહ્યા છે। તેવામાં સ્માર્ટ સિટી સુરતમાં પણ શહેરીજનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં સૂર્યપુત્રી તાપી નદીના કિનારે મહાઆરતીનું આયોજન કરાયું છે। આજ રોજ સુરતની વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને 108 મીટર લાંબી અને 16 મીટર પહોળી ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય સાડી અર્પણ કરવામાં આવનાર છે। આ સિવાય 108 કર્મકાંડી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્લોકોનું પઠન પણ કરવામાં આવનાર છે। તે પ્રસંગે સુરત શહેરની જનતા અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર તેમજ ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીગણ હાજર રહેવાના છે, જે તમામ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને ભગવાન શ્રી રામની આ સાડી અર્પણ કરવામાં આવનાર છે। સૂર્યપુત્રી તાપી નદીનું સ્થળ એક ધાર્મિક અને પવિત્ર સ્થળ ગણવામાં આવે છે। આવતીકાલે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સુરતીઓની ઉત્સાહ બે ગણો થઈ ગયો છે, જ્યાં આજ રોજ તાપી નદીને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત 108 મીટર લાંબી અને 16 મીટર પહોળી સાડી અર્પણ કરી મહાઆરતી કરવામાં આવશે। સૂર્યપુત્રી તાપી નદીની આરતી માત્ર એક જ દિવસ નહીં, પરંતુ હવેથી દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 6:30 વાગ્યા સુધી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।